આજરોજ સુરત શહેરમાં લિંબાયત ખાતે ઈદ ઉન નબી પ્રોફેટ મોહમ્મદ સાહેબના જન્મદિન અનુસંધાને જે ઈદનો તહેવાર છે એ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને શાંતિમય માહોલમાં ઉજવાઈ રહ્યો છે. પોલીસ બંદોબસ્ત યોગ્ય રીતના ગોઠવવામાં આવેલ છે. જે વિસ્તારના આગેવાનો છે, શાંતિ સમિતિના સભ્યો છે, એ લોકોના સંપર્કમાં અમે સતત છીએ. તમામ ધર્મના લોકોએ ખૂબ જ શાંતિમય માહોલમાં આ તહેવાર ઉજવાય અને કોમી એકલાસ વચ્ચે લોકો પોતાનો તહેવાર સારી રીતના ઉજવી શકે એ માટેનું આયોજન કરેલ છે. એવી જ રીતના આવતીકાલે જે ગણપતિજીનો તહેવાર છે વિસર્જનનો, એ અનુસંધાને પણ પ્રોપર બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને એ માટે પણ અમે આ જ રીતના સામાજિક અને ધાર્મિક આગેવાનોના સાથે સંકલન કરેલ છે. અત્યારે આ જુલુસ છે લિંબાયતમાં મોહમ્મદી મસ્જિદથી નીકળી અને અત્યારે મીઠી ખાડી સુધી પહોંચવા આવ્યું છે અને થોડીક વારમાં એ પોતાના જે મુખ્ય સ્થાન છે ત્યાં પહોંચી અને રિટર્ન થઈ જશે. આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ જ સારી રીતના બંદોબસ્તને વચ્ચે સારી રીતના તહેવાર ઉજવાઈ રહ્યો છે. મારું નામ કેસર અલી પીરઝાદા, લિંબાયત સિરતુન નબી કમિટી ઉપપ્રમુખ. આજ રોજ અહીંયા લિંબાયતથી મદીના મસ્જિદ પાસે અહીંયા કોમી એકલાસ અને ભાઈચારાનું વાતાવરણ ઊભું થયું છે. અમારા હિન્દુ સમાજના અગ્રણીઓ અહીંયા હાજર છે. સંજયભાઈ પાટીલ તેમજ રતન જૈન, બુચીર અમલુ માસ્ટર, બીજા અનેક આગેવાનો અહીંયા હાજર થઈને જુલુસનું સ્વાગત કર્યું છે અને લિંબાયતના ખૂબ જ કોમી એકલાસ અને ભાઈચારાના માહોલમાં લિંબાયતનું જુલુસ નીકળી રહ્યું છે. આ જુલુસ મોહમ્મદી મસ્જિદથી મદીના મસ્જિદ, મીઠી ખાડી, આંજણા પુલ થઈ પીર અબ્દુલ નબી દરગાહ પર પહોંચીને જુલુસ સંપન્ન થશે. આ જુલુસ સમયસર દર વખતે 2:15 વાગે અહીંયા જુલુસ નીકળીને સ્ટાર્ટ થયું છે અને 5:30 સુધી પીર અબ્દુલ નબી દરગાહ પર પહોંચીને જુલુસ સંપન્ન થશે અને ખૂબ જ કોમી એકલાસ અને ભાઈચારાના માહોલમાં આ જુલુસ નીકળી રહ્યું છે. મારું નામ સંજયભાઈ પાટીલ, પૂર્વ કોર્પોરેટર લિંબાયત અને હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રમત ગમત ઉદ્યોગ પ્રવાસનો કન્વીનર છું. આજે ઇસ્લામ ધર્મનો ખૂબ પવિત્ર તહેવાર છે અને એ પવિત્ર તહેવારના અંતર્ગત આ એક જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુસ્લિમ આગેવાનો સર્વશ્રી કેસરભાઈ, શ્રી બબ્બુભાઈ, સીનુભાઈ, નફીસભાઈ અને સૈયદ બાપુ જેવા આગેવાનો સાથે ઊભા હતા અને સાથે સાથે હિન્દુ આગેવાનોમાં ભાઈ શ્રી રતનલાલ જૈન, ભાઈ શ્રી વિક્રમભાઈ, ભાઈ શ્રી બુચીરામુલુજુ અને તમામ મોટા પાયે શહેરમાંથી પણ આવેલા આગેવાનો કોંગ્રેસના જેવા કે ધનસુખભાઈ રાજપૂત છે, અશોક પિંપળે છે, સુરેશભાઈ સોનોને છે. તમામ ધર્મના તમામ રાજકીય પાર્ટીના લોકો અહીંયા ભેગા થયા અને ખૂબ જ હર્ષોલ્લાસ અને રંગે ચંગે આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. સાથે સાથે એ પણ આ લોકો બધાએ મળીને પોલીસને બાંયધરી આપી છે કે આવતીકાલે ગણેશ વિસર્જન પણ છે અને જે રીતના હિન્દુઓ આવીને આ કાર્યક્રમમાં ભાગ લીધો અને આ એનું સ્વાગત કર્યું, તે જ રીતે આવતીકાલે મુસ્લિમ ભાઈઓ પણ અમારા કાર્યક્રમમાં ગણેશ વિસર્જનમાં આવશે અને એ કાર્યક્રમમાં આયોજકોનું સ્વાગત કરશે અને બધા મળીને ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં આ કાર્યક્રમ પૂર્ણ થશે. અને બીજે બધા વિસ્તારોમાં લોકોને એક જ ચિંતા હોય છે કે લિંબાયતમાં શું થશે. મેં એમને અહીંયાથી કહેવા માગું છું કે લિંબાયતની સાણી પ્રજા છે, તમારા જેવી નથી. લિંબાયતવાળા બહુ સારા છે, હળી મળીને સમજીને રહી છે, એટલે અહીંયા કોઈને અમારે લિંબાયતને ફિકર કરવાની જરૂર નથી. આભાર. આસિફ અંસારી, આ લિંબાયત વિસ્તાર છે. તમે જોઈ શકો છો આજે પીર અબ્દુલ આપણે જુલુસ નીકળી રહ્યા છે ઈદ ઉલ મિલાદુન નબીના. આ જુલુસમાં હિન્દુ મુસલમાન બધા મળીને એકતાનું સંદેશ આપી રહ્યા છે અને પોલીસના પણ તમે જોઈ શકો છો બંદોબસ્ત બહુ સારા છે ને બહુ કોમી એકતાથી હિન્દુ મુસલમાન મળીને આ જુલુસને સાથે મળીને અહીંથી પસાર કરી રહ્યા છે અને પીર અબ્દુલ નબી પર આ જુલુસ પહોંચશે ત્યારે આ જુલુસ સંપન્ન થશે. એ જ મેસેજ આપવા માગું છું કે હિન્દુ મુસલમાન એકતા આપણી બરકરાર રહે અને આપણા દેશને કોઈની નજર ના લાગે ને હિન્દુ મુસલમાનનું ભાઈચારો બની રહે. अल्हम्दुलिल्लाह, आज वो मुबारक दिन है जिसके मौके पर हम तमाम हिंदू मुस्लिम समाज की एक भारत की अखंडता और हिंदुस्तान की गंगा जमनी तहजीब को दर्शाते हुए हम जश्न ईद मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम के मौके पर हम लोग एकत्रित होकर हिंदुस्तान की गंगा जमनी तहजीब को बरकरार करके रखे हैं और हम लिंबायत के सभी आगवान हिंदू समाज या मुस्लिम समाज को मैं इस जश्न ईद मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम के पैदाइश के मौके पर हम तमाम भारत नहीं बैरून मवालिक को इस जश्न ईद मिलादुन नबी को मुबारकबाद पेश करते हैं और अल्लाह से दुआ करते हैं कि हमारी लिंबायत मिनी भारत है और हम लिंबायत
मिनी भारत के ज़रिए से हम जुनूब मस्जिद से लेकर मगरिब तक, शुमाल से लेकर जुमाल तक हम अल्लाह के रसूल जनाब अहमद मुस्तफ़ा मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम की पैदाइश का जश्न मनाते हैं और अल्लाह से दुआ करते हैं इंशाअल्लाह हर साल इस तरह हम लोग भरपूर मेहनत के साथ और दिल के में अल्लाह उसके रसूल की मोहब्बत के साथ जश्न ईद मिलादुन नबी मनाने की कोशिश करें और इंशाअल्लाह हम लोग मनाते रहेंगे। अस्सलाम वालेकुम।